આજ મહેમાન આવવાના છે ફૂડીને જોવાના. રૂપલી ક્યાં ગઈ? એ રૂપા બટાવ, એ રૂપા બટા આય તો બહાર. હા બાપુ. એ જમાઈ છે ને જાશે એ ઠામડા ધોવે, એને શું કામ હોય? ઠામડા બામડા ધોયા રાખે. એ હરખું કામ તો કરે છે ને? એ કામ તો કરે તે ને બાપુ, ઘર જમાય છે અહીંયા. હા તે એને એક વાત પુગાડી દીજે, તારી બોન ને જો આવે છે એક છોકરો. પણ ફૂલીને? હા હા તે વાંધો નહીં, હમણાં જ જાઉં ને હમણાં કી આવું. હા પણ જમાઈ ને કીજે હો. એ હા. હા ફૂડી છે રખડવા વઈ ગઈ હને. એ ક્યાંક ગઈ છે, હું કહેતા આવું. એ હારું ચાલ. બોલો આ ફૂડી છે રખડવા વઈ ગઈ છે. બોલો એને હજી ખબર નથી, એને તૈયાર થવાનું છે. બોલો ક્યારે આવશે ફૂડી? બોલો એ મારે સિટી વાળા ને પરણવું તો આ ગામડા વાળો ગમતો નથી. મારે ફેશન વાળા ને પરણવું તું. તું શું કરેશ? આમ જો ને પણ હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું છું. એ વિડીયો નથી બનાવવાનું, હું તને કહું છું. આજ છે ને તને છોકરો જોવા આવે છે. હે મને જોવાનો છે? હા, અને બાપુ ઘરે રાહ જોવે છે ને તાર બને ક્યાં છે? એ આમ ઠામડા ધોવે છે. આ તે હાર તું ઘરે જા, હું અહીંયા જાતી આવું. યા હો યા એ બોલ બોલ ભાઈબંધ ટીટા બોલ. દાદા દીએ તે ફોન કર્યો. લે ઘર જમે તાર બાપ જલસા જ હોય મારે હું. ના ના માતાજી નામ તમારે જેવું ઘર જમે રહી જ ન એકો. બાપ નામ સમજો જલસા છે, તમારે કોઈ દાવા જલસા જ ન થાય. અરે તું અહીંયા ઠામડા તો હશે? એ હમણે કરું ટીટા. આમ જોતો આ હું તું ના ઠામડા તો નથી મૂક્યો તને? પણ ભાઈબંધ નો ફોન આવ્યો તો. ભાઈબંધનો દીકરો થામા અને ઠામડા કાયકા ધોઈ નાખ. અને તને છે ને ઘર જમે રાખ્યો છે ને તો આખી જિંદગી કામ જ કરવું પડશે. અને સાંભળ, હા આજ મારી બોન ફૂલીને જો આવશે, બરોબર? તારી બોન ફૂલી? હા. આવા કયા ને કિસ્મત ફૂટ્યા. બંધ થા, એ તારે કાંઈ બોલવાનું નથી. અને સાંભળ, હા પાણી માંગુ ને તો પાણી હાજર થઈ જવું જોઈએ. ચા માંગો એટલે ચા વૈયાવો જોઈએ. હારું હાલ હું ઘરે જાઉં છું ને કાયકા ઠામડા ધોઈને ઘરે આવ્યું. હા હા હો અમન ધોવા ઉભો થા, પાણી ભર. એ હા ઉભી નો થા. પણ એમ સિટોરિયા નો ભાઈ. બંધ થા ને કાંઈ નહીં, હમો કરી નાખીશ. આ બધું કેવા મારું લાગે. ઘર જમીન ન સારું. રાખસા મુવા રાખસા બધા રાખસા. હારો જો તો આનથી ને બે જ છે. ઘર જમાઈ મેં કે જલસા મુવા આવી છે. આ તો જેને ઘર જમાઈ કર્યું હોય એને ખબર હોય. બાપનામાં આ મારા જેવો એક બીજો હલવામાં આવે છે, એના કિસ્મત ફૂટ્યા લાગે. હું તો કહું પહેલો ના પાડે તો સારું, ન કરે આખી જિંદગી હલવાનો છે. માતાજીના આમ બસ. આ છોકરો જો આવે છે ને એને એનું ને પેલા વાત કહી દેવી છે. શું કે ઘર જમાઈ રહેવું પડશે, પછી જ આગળ વાત આવી. ત્યાં લગી વાત ના આગળ આવી. એ બટા ક્યાં હતી તો લગી તું? એ બાપુ હું સીને કરવાય છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારતી હતી. તે બટા મારો સીન તો લેવાય ને, મારા વિડીયો ઉતારે ને તારે. એ બાપુ એ તમારો વિડીયો નો ઉતારે. હા તને હું શું કહું છું, તને એક છોકરો જોવા આવે છે, તૈયાર થઈ જાય. હે મને છોકરો જોવાનો? એ હા. હું તને અસલ મજાની તૈયાર થઈ જાવ હો બાપુ. એ હા તૈયાર થઈ જા. મારી સોરી કેટલી બધી હરખાઈ ગઈ. બોલો અમારા બાપાને કીધું બોલો એક મોટરસાઇકલ નથી લઈ દેતા. મોટરસાઇકલ હોય તો કેવો હું મોટરસાઇકલ માથે બેઠો હોય ને ગામમાં ફરતો હોય, પણ મારા બાપો મહણીઓ લઈ જ નથી દેતો. બોલો પૈસા ઘણા હે પણ મારો દીકરો પૂછ. ભાઈ હા આ ટપુ કાકાનું ઘર કિંગ ક્યાં? ટપુ હા હા તે આ પણ શું કામ તમારે? એમાં એવું છે, એની એક સોડી છે. હા હા છોડ્યું બે કયું ના એક જ લગ્ન કરી, એક ને હા 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 એની અરે મારું કરવાનું, એટલે મારે જોવા જવાની છે. ક્યાં ઘર છે? નક્કી કરું. હા નક્કી અરે કા લે એ તમને એનું જ ઘર જીડ્યું? પણ કાકા વાંધો છે? ના ના વાંધો કાંઈ નથી, તો? તો તાજા માજ તો કાંઈ વાંધો નથી. તમ તાર આમ જો જાવ છો ને, હા આવ તમ તાર આમ જો પણ હા ગમે ને તમને હરખું આવે ને તો જ કહીએ. પછી આમાં પછી ન કહેવાય. આ બધું એવું છે. ના ગમશે એટલે તું ધાડ દે ના પાડતી. હા પણ જોઈ વિચારી ના પાડજો. એટલે કેમ તમે આમ બોલો? ઘર દેખાડો ને મને ભાઈ. સીધી સીધા વહી જાવ. ઓલો વાં કાયો આમ હા ઓલે દુકાન પાડ્યું અહીંયા વરી જાય. અહીંયા. હા એટલે અહીંયાથી પછી કેટલામું ઘર? એ સાતમું ઘર. સાતમું. કાંઈ વાંધો નહીં, ભલે હાલો. સારું સારું, હા તમારું સારું થાય ઘર દેખાડ્યું. હાલો હું જાઉં હો. આ જાવ. લો આ હવે ભરાણો અહીંયા. બોલો એક તો બિસારો હતો કેદું નો ઘર જમાય
બધું કામ કરે બોલો. વાછીદું કરે, ઠામડા ધોવે, લુગડા ધોવે, બોલો બધું ધોવે. હવે આ બીજો થયો. આ છોકરો જોવા આવવાનો છે ને એ આવ્યો નહીં બોલો. ક્યારે આવશે? આખો દી હોય રહેશે હમણાં તો. બપોર તો સડી ગયા હવે. હા મારી સોડી તૈયાર થાય છે. હા રોટલી બટી એવી. બાપુ ફોલડી આવી હતી. એ હા એ અંદર તૈયાર થાય છે. તમે શું કામ કરે છે? હા ઈ ઠામડા ધોવે. સામના ધોવે છે? હા બે બાપુ હું તમને કહું શું કે છે? આમ જો છોકરો જોવા આવે ને હા તો ભલે આવે પણ વાત કરી દીજો અહીંયા ઘર જમાઈ રહેવું પડશે હો. હા એ બટા એ તારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? એ હું કહી દે બધું. મને ઉપાધિ તો હોય ને આ એકને તો આપણે હાસવી છે અહીંયા. હા પણ એને બધી વાત કરી દઈશું આપણે. શું એ જય શ્રી કૃષ્ણ ટપ્પુ કાકા. એ રૂખા નો છોકરો ને તું? હા, હા. એ આ બટા બે લે. સોડી જોવા આવ્યો ને ઈ. હા કે તાર બાપો નો આવ્યો? ના અમાર બાપુ નો આયા. એવું છે હે? એ ફોલડી પાણી ભરતી આવજે. પછી આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના ભાઈ ના નિરાયતે હાલ્યો આવ્યો. અમારે જેવા જુવાનિયા શું વાંધો પડે ગમે ત્યાં સકડા બકડા ને હા, હા. આપણને એવું કઈ એ થોડી ઉતાવળ રાખ ને પૂરી બટા. હાલો તો બટા જોઈ ગયા છોડી છે મેં. હા છે. ના ના મને તો ગમે જ છે. એ પૂરી બટા તને ગમે છે છોકરો? હા બાપુ મને ગમે છે. હા જો બટા આમથી તારે ઘર જમાઈ તો રહેવાનું જ હતું. હા ઘર જમાઈ રહેવું છે ને તમ હા તારે? હા. હા તે અમને ગમે જ છે તો બટા શું તું ઘર જમાઈ વ્યાય ને તો. હવે મારે અહીંયા રહેવું ના અહીંયા રહેવું હું ફેર પડે હે. હા એ વાત હાચી લે. એ ફેર તો કાંઈ નહીં પડે પણ અહીંયા રહેવામાં થોડોક વાંધો પડશે. એના કરતાં હાલો તમને ડેમો બતાવું. ઊભા થઈ જાવ. હો નો ડેમો ઈ તમે આવો ને પછી ખબર પડે આની પાસે હાર્વેક દેખાવી આવ ઘર જમે રહેવું છે ને. અરે પણ તમે કામની ઉપાધિ કરો છો ને તમ તાર મને બધાય કામ ફાવે છે હું કરી. હા પણ બધા કામ ભલે ફાવતા હોય પણ ડેમો તો પહેલા જોઈ લો. હા હાલો, હા, હાલો, હાલો. હા તમે કેવો છો એટલે હાલો. હાલો હું આવું હાલો. હાલો આ મારી બાયડીનો ખાખરો છે. હા એ નિરાતે ધોવો પડશે. આ મારે હારીનું લાગે છે હે ખાખરો. ફાટી ગયેલો પણ ધોવો જ પડશે. બે કાલના બાકી રહી જાત બોલો. એ બે જ કાકરા નથી 3-4 કાકરા છે. બે જ કેમ લઈને આવ્યા? અને સાંભળો આ જો મારો વર છે અને આ મારી બોન છે અને આ મારા બાપા. ત્યાં નોકર નથી? એ નોકર નથી. મને એમ કે નોકર. એ આને ઘર જમાઈ કહેવાય. એ સાંભળો રે હું બધું સમજાઈ દઉં. હા સમજાઈ દો તમે. ભાઈ બન તું જોવા આવ્યો હા હા મારી હારીને. હા મૂંગી બંને અમને હાઠું વાત શાંતિ કરવા દે. રાખવાની. હા એ તું જોવા આવ્યો હા પહેલા ઘડીક તો લે. એટલે હાશ ભગવાને આંખું ખોલી મારી આંખું ખોલી અડધો ટેકો મળે એવું માણા તો મળ્યું. પણ શું વાત કરો છો એટલે ધોન એટલે મારે હવે એ અમાર હારીને ખાખરો છે ધો તમ તાર ધો. એટલે પૈણા પછી આ મારે બધું અડધું કરવાનું. કરવું પડે ધોવા માંડો. ઘર જમાઈ તો કરવું પડે ને. આ કામ તો કાંઈ નથી બાપા પોદરાઈ નાખવા પડે. હે ઠામડા બધા હમણાં ધોઈને જ અહીંયા આવ્યો છું. બાપનો બા માતાજીના હમ લે. તો હે ને તમે મંડો ધોવા અને ટપુ કાકા શું? શેલીન પહેલી વાર રામ રામ. એ ના ના ધાવ ક્યાંથી? ના, આવડા બધા ના, રમતું હોય તો ના, રોકાને. થોડી સામેથી દેવી છે આ ઘર જમે જ રહેવાનું છે. અરે હામેથી નહીં કા વાંઢો મરી જાય પણ અહીંયા તો નહીં. ના, ના, એ એ છોકરા રહેવાનું બોલો. મારે નથી જોઈતી. તું વિયો જાય તો મારે અડધું કામ કોણ કરશે? એ તને હનુમાન દાદાના હમ મને સાવા એ એને મૂકી દે હવે એને નો રહેવું હોય તો તું મને લુગડા ધોવા. હાલ હું તો ધોઈશ ને હું હા ક્યાં તારે તો જાય? ધોવા જ પડશે ને. તમારું ડોહું આમ નોય બિચારો મરી જાય છે. એ તારે થોડી જોઈ છે મેં તો હાથ ખા. હાથ વરસ કર તમે સૌ કોઈ દી એ. નથી બોલ્યો. ખોટી લપ નો કર આ કાકરા ધોવા માંડ. તું આવું હાલો બાપુ ઘરે હાલો. હાલો રાંધીને ખાઈ લે. ખાવાનું પડ્યું હોય છે બધું ઘટું ખાવું હોય તો ખાઈ લેજે. હાલો બાપુ આપણે પણ મારું હવે શું થાય? એ તારું થઈ જાય છે હાલ ને તું ઘરે. એનું નહીં થાય. એ જમાઈ તમારા બાપાને ઘરે કઈ આટો મારવા નથી જવું ને તમારે? ના ના આમાં શું જાય અહીંયા અહીંયા બાજીને બેઠો છું. ચાય હાલે એવું નક્કી ના હોય નથી. મારી તો જિંદગી સમજો પાગલખાના જેવાય કરતા બગડી જાય તો બોલો. આના કરતા પાગલખાનામાં હારું હો. આ મારે હારીને કોઈનો બાપ ગમાડશે નહીં. 35 વર્ષની થઈ મને એમ થાય કાલ ટેકો દેવા વાળો મળે પરમદી મળે પણ એના બાપ કોઈ નહીં ગમાડે. કર જમે કોણ રે.